નમસ્કાર, ગુડ મોર્નિંગ. હું શાહીન. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. મોર્નિંગની શરૂઆત કરીએ ન્યૂઝપેપરથી. તો નજર કરીએ ગુજરાત સમાચારની આજની મુખ્ય હેડલાઇન્સ પર. ગંભીરા બ્રિજની અસર. પોર પાસે ઢાઢર નદી પરનો બ્રિજ ભારે વાહનો માટે બંધ. સંગીતકારોએ વંદે માતરમની 250 જેટલી અલગ અલગ ધૂનો બનાવી છે. આકાશવાણી પર પહેલી વખત વડોદરાના પંડિત ઓમકારનાથ ઠાકુરે વંદે માતરમ ગાયું હતું. મ્યુનિસિપલ કમિશનર સમક્ષ ધારાસભ્યની રજૂઆત. સ્મશાનોનું સંચાલન આઉટસોર્સિંગ દ્વારા કરવા ઠરાવનો અમલ રદ કરો. કોમર્સ ફેકલ્ટીમાં જગ્યા નથી તેવું જુઠ્ઠાણું ચલાવાય છે. પ્રવેશ ના આપવાનો હોય તો પૂરક પરીક્ષાનું નાટક બંધ કરવામાં આવે. મુજપુર બ્રિજ દુર્ઘટના બાદ 81 અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને પાદરાની સ્કૂલોમાં પ્રવેશ મળ્યો. નવાપુરા કેવડા બાગ વિસ્તારમાં રહેતી મહિલાનો આપઘાત. વડોદરા એરપોર્ટ પર દર મહિને 130 થી વધુ પ્રાઇવેટ જેટની અવરજવર. હરની રોડ સંગમ 4 રસ્તા પાસે રોંગ સાઈડ આવતા રિક્ષા ચાલક અને પોલીસ જવાન વચ્ચે ઝપાઝપી. કોટેશ્વર નાળા પાસે વિશ્વામિત્રી નદીમાં લાલ રંગનું કેમિકલ યુક્ત દૂષિત પાણી છોડતા રેક્સટોનને ₹5 લાખનો દંડ. નર્મદા ડેમની સપાટીમાં વધારો. ડેમ 55% જેટલો ભરાયો. હવે નજર કરીએ દિવ્યા ભાસ્કર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. રાજસ્થાનમાં પૂર. પ્રયાગરાજમાં સંગમ વિસ્તાર જળમગ્ન. ટ્રમ્પનો દાવો. ભારત પાકિસ્તાન સંઘર્ષ વખતે 4-5 વિમાનો તોડી પડાયા હતા. વોશિંગ્ટન પોસ્ટ અને રોયટર્સને નોટિસ. બેજવાબદાર રિપોર્ટિંગ સામે ભારતીય પાયલટ ફેડરેશનનું આકરું વલણ. એશિયા કપ બેઠકનું સ્થળ બદલાશે તો જ ટુર્નામેન્ટમાં ભારતની ટીમ રમશે. સહકારી ક્ષેત્રમાં ભારતીયો માટે યુપીએસસી જીપીએસસી જેવા ભરતી બોર્ડ ઊભા કરાશે. ઓપરેશન સિંદૂરમાં ધ્વસ્ત થયેલી આતંકી ફેક્ટરીઓ ફરી શરૂ. પાકિસ્તાન સરકારે પણ ₹100 કરોડ આપ્યા. ગોંડલના ત્રાકુડામાં નકલી તાલુકા પંચાયત કચેરીના સનદ મામલે કાર્યવાહી. નકલી તાલુકા પંચાયતના હુકમ અસલી તલાટીએ બનાવ્યા હતા. ગુનો નોંધાશે. કમાટીબાગના ઝૂમાં વરુ બાર્કિંગ હરણ, રોઝી, પેલિકન, મણિપુરી હરણ લવાયા. એક વૃક્ષ એક જીવન. પ્રકૃતિને હરીભરી બનાવવા દિવ્ય ભાસ્કરની પહેલને જનપ્રતિનિધિઓનું સમર્થન. મુખ્યમંત્રી, રાજ્યપાલ, સ્પીકરે પણ તુલસીના બીજ રોપ્યા. મકરપુરાની રેક્સટોન કંપનીએ વિશ્વામિત્રીમાં કેમિકલ છોડાતા ₹5 લાખ દંડ. પાણી ડ્રેનેજ બંધ. હવે નજર કરી ગુજરાત મિત્ર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. ભારત પાકિસ્તાન સંઘર્ષ દરમિયાન 5 જેટ તોડી પાડવામાં આવ્યા હતા. ટ્રમ્પનો દાવો. ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદથી હાહાકાર. 18ના મોત નિપજ્યા. ચીને તિબેટમાં બ્રહ્મપુત્રા નદી પર વિશ્વનો સૌથી મોટો બંધ બાંધવાનું શરૂ કર્યું. ભારત અમેરિકાની ટીમોએ વેપાર કરાર પર મંત્રણાનો 5મો રાઉન્ડ પૂરો કર્યો. કારગિલ યુદ્ધ પહેલા ચિનાબ ફોર્મ્યુલા પર ગુપ્ત વાતચીત થઈ હતી. નવા પુસ્તકમાં ઘટસ્ફોટ. મિર્ઝાપુર રેલવે સ્ટેશન પર કાવડિયાઓએ સીઆરપીએફ જવાનને લાતો અને મુક્કાઓથી માર માર્યો. પાટણમાં કોંગ્રેસના રોજગાર મેળામાં બેરોજગારીની ભીડ બેકાબુ. વાસદ તારાપુર હાઈવે પર દંતાલી બ્રિજ ચડતા કરુણાંતિકા સર્જાઈ. પેટલાદ પાસે બંધ ટ્રક પાછળ બાઇક અથડાતા 2ના મોત નિપજ્યા. જીપીસીબીની તાત્કાલિક કાર્યવાહી. કંપનીના ડ્રેનેજ અને પાણીના કનેક્શન કપાયા. આમએસ યુનિવર્સિટીના સિક્યુરિટી ગાર્ડને પગાર ન મળતા સાગમટે હડતાળ પર ઉતર્યા. વડોદરા રેલવે સ્ટેશન પરથી ₹6.5 કરોડના સોના સાથે સેલ્સમેન ઝડપાયો. હવે નજર કરી લોકસત્તા જનસત્તા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. ગુજરાતી નેતાઓ અને વેપારીઓની દાયકાઓથી મુંબઈ પર નજર. રાજ ઠાકરેએ કહ્યું. પશ્ચિમ બંગાળની કોર્ટનો અભૂતપૂર્વ ચુકાદો. ટ્રાયલ 4.5 મહિનામાં પૂર્ણ. પ્રથમ કેસ ડિજિટલ એરેસ્ટ કેસમાં 9 લોકોને જન્મ ટીપની સજા ફટકારાઈ. અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પનો ફરી દાવો. ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધમાં 5 વિમાન તોડી પડાયા. ટ્રમ્પે BRICS સામે નિશાન તાક્યું. અમેરિકામાં જીનિયસ એક્ટ પસાર. ક્રિપ્ટો યુઝર્સને ફાયદો. ઓનલાઈન સટ્ટાબાજી એપ સંબંધિત કેસની તપાસના સંદર્ભમાં ગૂગલ અને મેટાને નોટિસ. પરવાનગી વગર વિડીયો શેર કરવો કાયદા વિરુદ્ધનું કામ હશે. કાયદો લાવનારો દુનિયાનો પહેલો દેશ. ડીપ ફેક સામે લડવા ડેનમાર્કે કોપીરાઇટનો અધિકાર આપ્યો. એમએસયુના 14,531 વિદ્યાર્થીને ડિગ્રી અપાશે.
રાજ્યમાં 2026 થી 27 સુધીમાં 10 લાખ ઘરોમાં સોલાર પ્લાન્ટ લગાવાશે. નંદેશ્રી જીઆઈડીસીની 2 કંપનીને જીપીસીબીએ ક્લોઝર નોટિસ ફટકારી. ભાયલીમાં અશાંત ધારો લાગુ કરવા ધારાસભ્ય શૈલેષ સોટાની રજૂઆત. વડોદરા એરપોર્ટની આસપાસ બનેલી હાઈરાઇઝ બિલ્ડિંગની માહિતી આપો. હવે નજર કરીએ સંદેશ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. ભારત પાકિસ્તાન યુદ્ધમાં 5 ફાઇટર તૂટ્યા હતા. રાજસ્થાનના પુષ્કર અજમેરમાં ભારે વરસાદ, 6 જિલ્લામાં સ્કૂલો બંધ કરાઈ. જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં વિવિધ મુદ્દે ધારાસભ્યોની રજૂઆત. ડભોઈમાં સરિતા ફાટક બ્રિજનો સ્લેબ 7 વાર તૂટ્યો, જોજો ગંભીરા જેવું ન થાય. ભાયલીમાં આવાસોમાં વિધર્મીઓની અરજી વધુ છે, પ્લોટ કેન્સલ કરી દો. સંકલનની બેઠકમાં ધારાસભ્ય શૈલેષ મહેતાએ રજૂઆત કરી. હિંગલોટમાં ડમ્પર ચાલકે સાયકલ સવારનું મોત નિપજાવ્યું. વાઘોડિયા રોડ અને નવાપુરામાં રહેતા 2 યુવાનોનો આપઘાત. ગેરેજનું કામ કરતા યુવાને ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું. વિશ્વામિત્રી અને મિની નદીને પ્રદૂષિત કરવાનું ષડયંત્ર. નંદેશ્રીના 3 યુનિટને ક્લોઝર નોટિસ. મકરપુરાની કંપનીને ₹5 લાખનો દંડ. જીપીસીબીની 4.5 કલાક તપાસ ચાલી ત્યારે કેમિકલ છોડનાર પકડાયો. હવે નજર કરીએ ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. મનસે પ્રમુખ રાજ ઠાકરે લોખંડી પુરુષ સરદાર પટેલ અને પૂર્વ પ્રધાનમંત્રી મોરારજી દેસાઈનું અપમાન કર્યું. જો તમારી ભાષા ગઈ તો તેઓ મુંબઈને ગુજરાતમાં ભેળવી દેશે, રાજ ઠાકરે કહ્યું. રાજ ઠાકરે વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી. ભાષા વિવાદ પર એફઆઈઆરની માંગ. સરકારે ચોમાસુ સત્રમાં વિપક્ષના હુમલાઓ માટે તૈયારી કરી લીધી. કોંગ્રેસે ફરી એકવાર કેન્દ્ર સરકારને ઘેરી. તમે દેશના સન્માન સાથે સમાધાન કેમ કર્યું? ભારત પાકિસ્તાન યુદ્ધ વિરામ અંગે ટ્રમ્પના દાવા પર કોંગ્રેસ. હરિયાણામાં સડંગ 8 દિવસમાં અનેક ભૂકંપ. અફઘાનિસ્તાન, મ્યાનમાર અને તિબેટ સહિત ભારતના કેટલાક રાજ્યમાં ભૂકંપ. અમદાવાદ ખાતે કલેક્ટર સુજીત કુમારના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજવામાં આવી. નરોડા કોલેજ એલ્યુમની મીટિંગમાં મહત્વપૂર્ણ ઠરાવ પસાર કરવામાં આવ્યો. અમદાવાદ શહેરની પોસ્ટ ઓફિસો આગામી 21 જુલાઈએ બંધ રહેશે. જાહેરમાં ગુજરાતીઓ અને સરદાર વિશે બોલ્યા છે તે રીતે રાજ ઠાકરે જાહેરમાં માફી માંગે, કથિરિયાએ કહ્યું. અમદાવાદમાં મહિલા જજ સાથે 94,000ની ઓનલાઈન છેતરપિંડી. મકરબાના ઓર્ચિડ વ્હાઇટ ફિલ્ડ ફ્લેટનો બનાવ. શિક્ષિકાની પરિચિત મહિલાએ ₹9.66 લાખના દાગીના સેરવી લીધા. તો આ હતી અત્યાર સુધીના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ. વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ.